હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીઓ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોય છે. દરેક એકાદશીનો અલગ મહિમા, કથા અને આધ્યાત્મિક ફળ જણાવવામાં આવ્યું છે. એકાદશીનો ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનો નિયમ નથી, પરંતુ મન, વાણી અને આત્માને શુદ્ધ બનાવવાનો એક પવિત્ર ઉપાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરે છે, તેના જીવનમાંથી પાપો દૂર થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશી 11 તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે ચંદ્રમાસની 11મી તિથિએ આવે છે. દર મહિને 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. આમ કરીને વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. જ્યારે અધિક માસ આવે ત્યારે 2 વધુ એકાદશી ઉમેરાય છે. એકાદશી રાખવાનું મુખ્ય કારણ ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવું છે. આપણા જીવનમાં ખોટા વિચારો, ક્રોધ, લોભ અને આસક્તિ વધતી જાય છે. ઉપવાસ અને ભગવાનના નામ સ્મરણ દ્વારા મનને શાંતિ મળે છે. એકાદશીના દિવસે અનાજનો ત્યાગ કરવામાં આવે છે, કારણ કે શાસ્ત્રો મુજબ આ દિવસે અનાજમાં નકારાત્મક તત્વોનો પ્રભાવ વધે છે. તેથી ફળાહાર, દૂધ, સૂકા મેવા વગેરે લઈને ઉપવાસ કરવામાં આવે છે. એકાદશીનું બીજું મહત્વ આધ્યાત્મિક ઉન્નતિ છે. આ દિવસે ભજન, કીર્તન, જપ, પૂજા, ભગવદ્ ગીતા પાઠ અને સત્સંગ કરવાથી આત્માને શક્તિ મળે છે. ઘણા ભક્તો આખો દિવસ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે. એવું માનવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એકાદશીનો ઉપવાસ લાભદાયક છે. મહિનામાં 2 વખત ઉપવાસ કરવાથી શરીરને આરામ મળે છે, પાચન ક્રિયા સુધરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. મન વધુ શાંત અને એકાગ્ર બને છે. એટલે એકાદશી માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આરોગ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ માસના વદ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષની તમામ એકાદશીમાં અપરા એકાદશીનું એક આગવું જ મહત્વ છે. અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ કરવાનું વિધાન છે. સાથે જ વ્રત પણ રાખવામાં આવે છે. આ અત્યંત ફળદાયી એકાદશીને અચલ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. અપરા એકાદશી વ્રત મહિમા. અપરા એકાદશીનું વ્રત પરમ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે. આ વ્રત કરનાર જાતકને મૃત્યુ પછી મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. ભગવાન કૃષ્ણએ સ્વયં આ વ્રતના મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે, તેમજ તેની કીર્તિમાં વૃદ્ધિ થાય છે. અપરા એકાદશી વ્રતની પૂજા વિધિ. અપરા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ઘરના પૂજા સ્થાન સન્મુખ બિરાજમાન થઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી સાચા મન અને શ્રદ્ધા સાથે અપરા એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લો. વ્રતનું અનુષ્ઠાન પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તેમને તુલસી પત્ર, પુષ્પ, ધૂપ અને દીપ જરૂરથી અર્પણ કરવા. ભક્તે આ દિવસે અપરા એકાદશી વ્રતની કથાનું
પઠન કરવું જોઈએ. પઠન થઈ શકે તેમ ન હોય તો કથાનું શ્રવણ કરવું જોઈએ. માન્યતા અનુસાર કથા શ્રવણથી પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અંતમાં પ્રભુની આરતી કરી પ્રસાદને ભક્તોમાં વહેંચવો જોઈએ. સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશીએ વ્રતનું પારણું કરવું તેમજ પોતાના સામર્થ્ય અનુસાર દાન આપવું. અપરા એકાદશીની કથા પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક રાજા હતો. આ રાજાનો નાનો ભાઈ વજ્રધ્વજ તેનાથી બહુ ઈર્ષ્યા કરતો હતો. એક દિવસે તેને રાજાની હત્યા કરી દીધી અને તેના શબને લઈને જંગલમાં એક પીપળાના વૃક્ષની નીચે દાટી દીધો. અકાળ મૃત્યુના કારણે રાજાની આત્મા પ્રેત બનીને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી. ત્યાંથી જે પણ વ્યક્તિ પસાર થાય તેને રાજાની આત્મા ખૂબ પરેશાન કરતી હતી. એક દિવસ એક તપસ્વી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો તે આત્મા તેમને પરેશાન ન કરી શકી. તે તપસ્વીએ પીપળાના ઝાડ પરથી રાજાની પ્રેતાત્માને નીચે ઉતારીને તેને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. રાજાને પ્રેત યોનિથી મુક્તિ અપાવવા માટે ઋષિએ સ્વયં અપરા એકાદશીનું વ્રત કર્યું હતું. બારસના દિવસે વ્રત પૂર્ણ કર્યા પછી પોતાના વ્રતના પુણ્યને પ્રેતાત્માને આપી દીધું. અપરા એકાદશી વ્રતના પુણ્યની પ્રાપ્તિના કારણે રાજા પ્રેત યોનિથી મુક્ત થયા અને સ્વર્ગલોકમાં સ્થાન પામ્યા. ફળ પ્રાપ્તિ માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી સાધકને અપાર સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી છે. પદ્મપુરાણમાં જણાવ્યા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે અને વ્યક્તિને પ્રેત યોનિથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનો મહિમા એટલો છે કે તે વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે. દરેક એકાદશી કોઈને કોઈ વિશેષ ફળ આપે છે. જેમ કે નિર્જળા એકાદશી પાપનાશક માનવામાં આવે છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસનો આરંભ થાય છે અને વૈકુંઠ એકાદશી ભગવાનના ધામ સુધી પહોંચાડનારી ગણાય છે. આ તમામ એકાદશીઓ ભક્તોને સત્ય, ભક્તિ અને સદાચારના માર્ગે ચાલવાનું પ્રેરણા આપે છે. આખરે કહી શકાય કે વર્ષની 24 એકાદશીઓ માનવ જીવનને પવિત્ર, શાંત અને સુખમય બનાવવાનો એક દિવ્ય માર્ગ છે. જે ભક્ત સાચી શ્રદ્ધા અને નિયમથી એકાદશીનું પાલન કરે છે તેના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ ફેલાય છે અને ભગવાન શ્રી હરિની કૃપા સદા વરસતી રહે છે. જય શ્રી કૃષ્ણ.